નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વો પ્રકરણ 2 એટલે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આજે આપણે નવા ઉદાહરણ મતલબ નવા દાખલો ગણીશું. થોડોક ચેન્જીસ હશે, એ ચેન્જીસ સાથે આપણે દાખલો ગણીએ. તો ઉદાહરણ 5 આપેલું છે કે શિવ અને શંકર સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 ના રોજના નીચેના આપેલા કાચા સરવૈયા અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. મિત્રો, પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે તો ધ્યાન રાખજો. મૂડી અને ઉપાડ શિવ અને શંકરનું આપેલું છે, ઉધાર ને જમા બાકીમાં. શરૂઆતનો સ્ટોક આપેલો છે, ખરીદી અને વેચાણ, કસ્ટમ ડ્યુટી, તોલાઈ, પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, ડેડ સ્ટોક, પગાર મજૂરી. શિવની લોન આપેલી છે 1/7/2016 થી. મહાજન લાગો આપેલો છે, ફેક્ટરીનું મકાન આપેલું છે, ફેક્ટરીના મકાન પર ઘસારો આપેલો છે, વીમા પ્રીમિયમ, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, ડેમરેજ, રોકડ અને બેંક આપેલી છે. બે જે જમા બાકી આપેલી છે બેંક ઓવરડ્રાફ્ટમાં આવે છે. પછી હુંડીઓ આપેલી છે, ઉધાર બાકી અને જમા બાકી. હુંડીઓમાં લેણી હુંડી ઉધાર કહેવાય, દેવી હુંડી જમા કહેવાય. ગ્રાહકો અને વેપારીઓ, દેવાદારો અને લેણદારો કહેવાય છે. પછી વ્યવસાય વેરો, ચૂકવવાનો બાકી પગાર, કાલકાત અને ગાલકાત અનામત. બરાબર છે મિત્રો. હવાલાઓ જોઈ લઈએ. હવાલાઓ શું કહે છે? તો આખર સ્ટોકની કિંમત ₹40,000 છે, પરંતુ તેની બજાર કિંમત 20% ઓછી છે. તો મિત્રો આ હવાલો ધ્યાન રાખજો. મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે જેની કિંમત ઓછી હોય એને ધ્યાનમાં લેવાની છે. એટલે આપણે બજાર કિંમતને ધ્યાનમાં લઈશું. 40,000 ના 20% એટલે ₹8,000 ઓછા. ₹1,000 નો માલ ખરીદ્યો હતો, પરંતુ ખરીદીનું ભરતિયું ખરીદ નોંધમાં લખવાનું રહી ગયું છે. તો ખરીદ નોંધમાં આપણે નોંધ કરવી પડશે. ભાગીદારોને મૂડી પર 10% અને ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે. કાલકાત અનામત ₹3,000 ની જોગવાઈ કરો તથા દેવાદાર પર વટાવ અનામત 10% રાખવાનું છે. શિવે ₹1,000 નો માલ અને શંકર ₹2,000 નો માલ અંગત વપરાશ માટે લીધો હતો, જેની નોંધ ચોપડે વેચાણ તરીકે વેચાણ નોંધમાં થઈ છે. તો ઉપાડ તરીકે ગણવામાં આવે મિત્રો, વેચાણ નોંધમાં નોંધ થાય નહીં. ભાગીદારી કરારનામાની જોગવાઈ પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડી પર વ્યાજ ચૂકવવાનું છે. નુકસાન હોય તો પણ એને મૂડી પર વ્યાજ ચૂકવવાનું છે. તો મિત્રો ધ્યાન રાખજો. મેં ખાતા બનાવ્યા છે. વેપાર ખાતું છે, આ નફા નુકસાન ખાતું છે, આ નફા નુકસાન ફાળવણી ખાતું છે, અને આ રોજનું પાકું સરવૈયું આપેલું છે. તો તમને કીધું નથી કે ભાગીદારોના મૂડી ખાતા પણ બનાવવાના છે. તો મિત્રો તમે આ રીતે બનાવી શકો છો. તો 1 by 1 જોતા જઈએ આપણે. તો પહેલું તમને આપેલું છે આખર સ્ટોકની કિંમત. હવાલાઓને પહેલા ધ્યાનમાં લઈ લઈએ. ધ્યાન રાખજો ખાસ. હું તમને આ દરરોજ કહું છું કે કોઈ પણ વાર્ષિક હિસાબનો દાખલો ગણતા હોય ત્યારે સૌપ્રથમ હવાલાથી શરૂઆત કરવી. બરાબર છે મિત્રો. તો હું તમને કહું છું કે બધી વિગતો બોર્ડ ઉપર લખવાનો નથી, પરંતુ તમારે તમારા ચોપડામાં સાથે રાખવાના છે અને લખતા રહેવાનું છે. બરાબર છે મિત્રો. તો આખર સ્ટોકની કિંમત 40,000 છે, પરંતુ તેની બજાર કિંમત 20% ઓછી છે. તો આખર સ્ટોક કેટલા થશે? તો મિત્રો જે કિંમત ઓછી હોય એને ધ્યાનમાં લેવાની. તો આખર સ્ટોક આપણે કેટલો લઈશું? 40,000 ના 20% ઓછા એટલે ₹8,000 ઓછા થશે. તો મિત્રો આખર સ્ટોક ₹32,000 આવશે. અને બીજી નોંધ કરી દો, અહીં આખર સ્ટોક 32,000, આખર સ્ટોક 32,000. બરાબર છે મિત્રો. પછી શું આપેલું છે? 1,000 નો માલ ખરીદ્યો હતો, પરંતુ ખરીદીનું ભરતિયું ખરીદ નોંધમાં લખવાનું રહી ગયું છે. તો નહીં નોંધેલ ખરીદી કરીને લખવું પડે. તો સૌપ્રથમ વેપાર ખાતામાં આપણે લખીશું શરૂઆતનો સ્ટોક. તો મિત્રો શરૂઆતનો સ્ટોક કેટલો આપેલો છે તમને? 60,000. એ આપણે લખી દેવો પડશે. એના પછી ખરીદી. વેપાર ખાતામાં જ્યારે ઉધાર બાજુ શરૂઆત કરતા હો તો સૌપ્રથમ ખરીદી પહેલા શરૂઆતનો સ્ટોક લખવામાં આવે છે. બરાબર છે. હવે ખરીદી લખીશું. ખરીદી કેટલી આપેલી છે? 61,000. હવે તો ધ્યાન રાખજો, આ ખરીદીનું ભરતિયું ખરીદ નોંધમાં લખવાનું રહી ગયું છે. ખરીદ નોંધમાં તમે ક્યારે નોંધ કરો? ઉધાર હોય ત્યારે, ઉધાર વ્યવહાર હોય ત્યારે તમે ખરીદ નોંધમાં નોંધ કરતા હોય, પરંતુ એ તમે લખવાનું રહી ગયું છે. એટલે આપણે શું કરીશું? નહીં નોંધેલ ખરીદીમાં એડ કરીશું. નહીં નોંધેલ ખરીદી એડ કરો. નહીં નોંધેલ ₹1,000. કેટલા થયા? 62,000 થયા. હવે આપણે શું કરીશું? ખરીદીને હાથમાં લીધી છે તો આપણે ખરીદીનો હવાલો પૂરો કરીએ. એનો 3જા નંબરનો હવાલો આપેલો છે. જુઓ કે 5મા નંબરનો હવાલો જુઓ કે શિવે ₹1,000 નો માલ અને શંકર ₹2,000 નો માલ અંગત વપરાશ માટે લીધેલો છે, મતલબ અન્ય રીતે માલ ગયેલો છે અને એની નોંધ વેચાણ તરીકે લખવામાં આવી છે. તો આપણે વેચાણમાંથી બાદ કરવું પડશે.
અને મિત્રો આ જે અંગત વપરાશ માટે લીધો છે એ અન્ય રીતે માલની જાવક ઉપાડ તરીકે ગણવામાં આવે છે, તો ખરીદીમાંથી બાદ કરવો પડે. તો ખરીદીમાંથી બાદ કરીએ આપણે. ઉપાડથી ગયેલ માલ, ઉપાડથી માલ 3000 રૂપિયા, 59,000 રૂપિયા બારે લખી દઈશું. હવે મિત્રો સાથે સાથે આપણે આ હવાલો પૂરો કરવો પડે, તો વેચાણમાંથી આપણે શું કરીશું? બાદ કરીશું. તો વેચાણ લખો. વેચાણ કેટલું આપેલું છે? 80,000 માઈનસ ભૂલથી નોંધ્યું હતું, ભૂલથી નોંધેલ 3000, તો 77,000 બાર લખી દો. વેચાણ પરત આપેલું નથી, આપણે વાંચ્યું હતું તો નહીં લખાય. બરાબર છે મિત્રો, 77,000. હવે આ ભૂલથી નોંધેલ છે વેચાણ, તો દેવાદારો લેણદારોમાં, એમાં દેવાદારો લેણદારોમાં પણ આની અસર થશે, ધ્યાન રાખજો ખાસ. જેમ તમે ભૂલથી નોંધી દીધું હોય તો દેવાદારોમાં પણ અસર થાય અને લેણદારોમાં પણ અસર થાય છે, ધ્યાન રાખજો ખાસ. તો આપણે પહેલા વેપારીઓ એટલે લેણદારો લખી દઈએ, તો વેપારીઓમાં એડ કરવું પડશે, નહીં નોંધેલ કહેવાય. ઉધાર ખરીદી કરો તો તમારા લેણદારોમાં વધારો થાય, તો મેં વેપારીઓ એટલે લેણદારો કહેવાય, તો લેણદારો લખું છું, ધ્યાન રાખજો. 16,000 કેટલી નહીં નોંધેલ ખરીદી એડ કરવી પડે, નહીં નોંધેલ ખરીદી 1,000, 16 ને 1 17,000 બાર લખી દઈશું. એ રીતે દેવાદારો લખવા પડશે. દેવાદારો એટલે કે ગ્રાહકો, તો ગ્રાહકોમાં જે વેચાણ તરીકે લખાણું હતું એ બાદ કરવું પડશે. તો ગ્રાહકો કેટલા છે? 20,000. જે ભૂલથી તમે વેચાણ નોંધમાં નોંધ કરી દીધી એ બાદ કરવું પડે, તો ભૂલથી નોંધેલ વેચાણ, ભૂલથી નોંધેલ વેચાણ 3,000 રૂપિયા, 17,000 રૂપિયા અંદર લખી દો. જો સાથે સાથે એ હવાલો પણ પૂરો થઈ ગયો છે. આપણે કયા હવાલા પૂરા કર્યા? ખરીદી વાળું અને પાંચમો શિવશંકર વાળો. ભાગીદારોને મૂડી પર 10% અને ઉપાડ પર કેટલા ટકા વ્યાજ વસૂલ કરવાનું છે? તો ઉપાડ પર પણ વ્યાજ વસૂલ કરવાનું છે. શિવ અને શંકર બંને અલગ અલગ લખીશું આપણે, બરાબર છે મિત્રો. તો શિવની મૂડી લખી નાખીએ, પછી શંકરની. તો શિવની મૂડી કેટલી આપેલી છે? 10,000. તો જો મૂડી લખું છું અહીં, શિવ, પહેલા શિવ અને શંકર, પછી લખાશે શિવની છે 1,00,000 રૂપિયા પ્લસ મૂડી પર વ્યાજ. મૂડી પર આપણે વ્યાજ એડ કરવું પડશે, ધ્યાન રાખજો ખાસ. મૂડી પર વ્યાજ, તો મૂડી પર વ્યાજ 10% ગણવાનું છે મિત્રો. મૂડી પર કેટલા ટકા? 10% વ્યાજ છે, અને ઉપાડ પર 5% વ્યાજ છે. છપ્પણું નથી હોય, ધ્યાન રાખજો. મૂડી પર વ્યાજ 10,000, 1,10,000 થાય. તો મિત્રો ધ્યાન રાખજો. હવે જો ચોખ્ખો નફો થાય તો આપણે આમાં એડ કરીશું, ખોટ આવશે તો માઇનસ કરીશું. સાથે સાથે ઉપાડ લખી નાખીએ, તો ઉપાડ તો બાદ કરવાનો જ છે. ઉપાડ 10,000 છે પ્લસ ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર માલનો ઉપાડ કર્યો છે એ પણ લખવો પડશે. ઉપાડ પર વ્યાજ 500 છે અને પ્લસ માલનો ઉપાડ. માલનો ઉપાડ કેટલો આપેલો છે? 1,000 રૂપિયા. જેમ શિવનું લખ્યું છે એમ શંકરનું પણ આવી રીતે જ લખવાનું છે, ધ્યાન રાખજો ખાસ. તો 10,500 એટલે 11,500 પછી લખીશું અહીં, બરાબર છે મિત્રો. તો શંકરનું પણ એમને એમ લખવાનું છે, તો શંકર એની નીચે લખો તમે. મેં શિવનું લખ્યું છે, નીચે શંકરનું લખો, શંકર. તો પહેલા મૂડી લખો. મૂડી આપેલી છે શંકરની 1,20,000. જો આ જગ્યા નથી એટલે નથી લખતો. મૂડી લખી, મૂડી 1,20,000 લખો પ્લસ મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ 12,000. હવે છોડી મેળો જગ્યા, 2-3 લીટી છોડી મૂકવાની. ખોટ લખવા માટે નફો આવે તો એડ કરીશું, ખોટ આવશે તો માઇનસ કરીશું, બરાબર છે. હવે ઉપાડ લખો. ઉપાડ લખો 20,000. હવે આ બધું ઉપાડ પર વ્યાજ, માલનો ઉપાડ પ્લસ કરી મૂડીમાંથી બાદ કરવાનું છે. તો ઉપાડ 20,000 પ્લસ માલનો ઉપાડ 2,000 પ્લસ ઉપાડ પર વ્યાજ 1,000, 5% વ્યાજ ગણવાનું છે ઉપાડ પર વ્યાજ, બરાબર છે. તો ટોટલ કેટલું થાય છે? 23,000. 23,000 બાજુમાં મૂકી દો આવી રીતે, 23,000 બાજુમાં લખી દો. હવે જે રકમ આવે આપણે બારે લખીશું, પછી ધ્યાન રાખજો ખાસ. હવે આગળ હવાલો જોઈએ. કાલકા અનામત રૂપિયા 3,000 ની જોગવાઈ કરો અને દેવાદાર પર વટાવ અનામત 10% રાખવાનું છે. તો મિત્રો આપણે કાલકા અનામતનું કેટલા ટકા?
3000 ની ગાલખાત અનામતની જોગવાઈ કરવાની છે. તો આજે આપણે લખ્યું છે એમાં ગાલખાત અનામત બાદ કરી દઈએ. ગાલખાત છે નહીં, તો ગાલખાત અનામત હવાલાનું 3000 એટલે 14000. હવે એના ઉપર દેવાદાર વટાવ અનામત થશે, તો દેવાદાર વટાવ અનામત બાદ કરી દઈએ. તો મિત્રો 14000 ના 10% દેવાદાર વટાવ અનામત 1400 રૂપિયા. હવે જે રકમ આવે બહાર મૂકી દો, 12600. 12600 બારે લખાશે. હવે નફા નુકસાન ખાતામાં એની અસર કરવી પડશે, તો નફા નુકસાન ખાતામાં આવી જાઓ. તો ગાલખાત ખાતા સર્વેનું આપેલું છે, જુઓ ચોપડીમાં. ગાલખાત આપેલું છે 1400 ઉધાર બાકી આવે એની ગાલખાતની, પ્લસ ગાલખાત અનામત હવાલાનું. ગાલખાત હવાલાનું નથી, નકે આપણે એડ કરો. ગાલખાત અનામત હવાલાનું કેટલું આપેલું છે? 3000 રૂપિયા. 4300 માઈનસ ગાલખાત અનામત કાચા સર્વેનું બાદ કરવું પડશે. ગાલખાત અનામત કાચા સર્વેનું બાદ કરવું પડશે 6000. કેટલા થશે? 6000 311400 રૂપિયા થશે. હવે કેટલા વધે છે? -1600 વધે છે. આ માઈનસ તમે શું કરવાના છો? માઈનસ ક્યાં લખવું પડશે? આ માઈનસ આવે એટલે સામે લખવું પડે. તમે સામે લઈ ગયા એવું લખો, સામે લઈ ગયા. આ 1600 રૂપિયા અંદર જ લખાશે. આ 1600 આપણે સામે લખવા પડશે. ગાલખાત અનામત 1600. જો મિત્રો આ બાકી માઈનસમાં આવે છે, જો પ્લસમાં આવ્યો તો બારે લખો. માઈનસમાં આવે તો બહાર લખવામાં આવે નહીં, સામે લખવામાં આવે, કારણ કે એટલું અનામત વધ્યું છે તમારે. બરાબર છે મિત્રો? તો ત્યાં લખી દઈશું. બરાબર. હવે આગળ જઈએ. હવે ભાગીદારી કરારમાં જોગવાઈ પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડી પર વ્યાજ આપવાનું છે, તો મૂડી પર વ્યાજ આપણે આપી દીધું છે. હવે આપણે જોઈએ કાચા સર્વેની વિગતો. તો કાચા સર્વેમાં મિત્રો શિવ અને શંકરની શરૂઆતનો સ્ટોક આવી ગયો છે. ખરીદી અને વેચાણ આપણે લખી દીધું છે. એના પછી મિત્રો કસ્ટમ ડ્યુટી. તો કસ્ટમ ડ્યુટી આપણે વેપાર ખાતામાં લખો, કસ્ટમ ડ્યુટી. કસ્ટમ ડ્યુટી 20000. એના પછી શું આપેલું છે? તોલાઈ. તોલાઈ પણ ત્યાં જ આવશે, લખો. આ તોલાઈ આવે, તોલાઈ 1000. એના પછી શું આપેલું છે મિત્રો? પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો તમારો ખર્ચ છે, તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો નફા નુકસાન ખાતામાં લખાય. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કેટલો આપેલો છે? 1000 રૂપિયા. અને મિત્રો પ્રોવિડન્ટ ફંડ તમારી મૂડી દેવા બાજુ આવે. પ્રોવિડન્ટ ફંડ પાકા સરળમાં મૂડી દેવા બાજુ લખવામાં આવશે. 4000 રૂપિયા લખી દો, પાકા સરળમાં મૂડી દેવા બાજુ. એના પછી શું આપ્યું છે? ડેડ સ્ટોક. આ તમારી મિલકત છે, ડેડ સ્ટોક. ડેડ સ્ટોક મિલકત બાજુ લખો, ડેડ સ્ટોક. ડેડ સ્ટોક કેટલું છે? 22000 રૂપિયા. પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ ડેડ સ્ટોક આવે. આ ડાયરેક્ટ લખી દેવાની. કાચા સરવાળાની વિગતની એક જ અસર થાય. એના પછી આપેલું છે મહાજન પગાર મજૂરી. પગાર મજૂરી આપે એટલે નફા નુકસાન ખાતામાં આવે. જો મજૂરી ને પગાર આપેલું હોત તો આપણે વેપાર ખાતામાં લખો, પરંતુ પગાર મજૂરી છે એટલે નફા નુકસાન ખાતામાં આવશે. પગાર મજૂરી. તો મિત્રો પગાર મજૂરી આવશે 12000. પગાર મજૂરી 12000. એના પછી શું આપેલું છે? શિવની લોન 1/7/2016 થી 20000 રૂપિયા આપેલા છે. તો શિવની લોન પર વ્યાજ આપણે ચૂકવવાનું બાકી હશે. લોન પર વ્યાજ આપવું પડશે. તો શિવની લોન અહીં આપણે લખી નાખીએ. શિવની લોન કેટલી આપેલી છે? 20000 રૂપિયા પ્લસ લોનનું બાકી વ્યાજ આપણે આપવું પડશે. જો ધ્યાન રાખજો, બાજુમાં તારીખ આપેલી હોય તો સમજી લેવાનું કે આ છૂપો હવાલો છે. 1/7/2016 થી. શિવ એટલે ભાગીદાર છે, 6% વ્યાજ આપવું પડશે. બરાબર છે મિત્રો? તો 20000 ના 6% કરો, કેટલા બાકી રહે છે? લોનનું વ્યાજ આપેલું છે ક્યાંય આ બાજુમાં નથી આપેલું. કાચા સર્વેમાં લોનનું વ્યાજ આપેલું નથી. તો મિત્રો શિવને લોનનું વ્યાજ આપણે ચૂકવવું પડશે. તો શિવની લોનનું વ્યાજ 6% લેખે 9 માસનું વ્યાજ આપવું પડશે. 7, 8, 9, 10, 11, 12, 1, 2 અને 3
9 માસનું 9 મહિનાનું વ્યાજ આપણે 6% લેખે આપવું પડશે. તો બાજુમાં લખી દો શિવની લોન પર વ્યાજ. નફા નુકસાન ખાતામાં શિવની લોન પર વ્યાજ. ₹24,000 ના 6% કરીને 9 મહિનાનું વ્યાજ છો તો ₹900 આવે છે. તો ₹900 લખી નાખો. અહીં એડ કરી દો 20,900 બારે જશે 20,900. બરાબર છે મિત્રો. હવે આપણે આગળ જઈએ. મહાજન લાગો. મહાજન લાગો ક્યાં આવશે? વેપાર ખાતામાં આવે. આ બધા વેપારને લગતા ખર્ચા છે. મહાજન લાગો. મહાજન લાગો 2,000. એના પછી છે ફેક્ટરીનું મકાન. ફેક્ટરીનું મકાન આ બાજુ, મિલકત લેણા બાજુ. તો બે ફેક્ટરીનું મકાન લખી નાખો. ફેક્ટરીનું મકાન પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ 1 લાખ. ફેક્ટરીના મકાન પર ઘસારો. તો મિત્રો ઘસારો શબ્દ છે એટલે નફા નુકસાન ખાતામાં આવે એવું ના ધ્યાન રાખજો, પરંતુ આ કોનો ઘસારો છે? ફેક્ટરીના મકાનનો છે. અને કારખાના મકાનનો, ફેક્ટરીના મકાનનો ઘસારો હોય એ વેપાર ખાતામાં આવે છે. ધ્યાન રાખજો. તો વેપાર ખાતામાં લખાશે ફેક્ટરીના મકાન પર ઘસારો. ફેક્ટરીના મકાન પર ઘસારો ₹10,000. બરાબર છે મિત્રો. હવે આગળ જઈએ. વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ તમારો ખર્ચ છે. વીમા પ્રીમિયમ લખો. વીમા પ્રીમિયમ લખી દો. વીમા પ્રીમિયમ આપેલું છે ₹1,200. એના પછી શું છે? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. આ તમારું લેણું છે. તો મિલકત લેણા બાજુ લખો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 600. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 600. એના પછી શું આપેલું છે? ડેમરેજ. ડેમરેજ ક્યાં લખાશે? અહીં લખાશે. ડેમરેજ લખો. જો અહીં જગ્યા નથી. ₹200 ડેમરેજ. વેપાર ખાતામાં આવશે ડેમરેજ ઉધાર બાજુ. રોકડ અને બેંક. તો રોકડ શિલક લખી નાખો. અહીં રોકડ શિલક લખી નાખો ₹6,000. અને બેંકની જમા બાકી આવે એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. બેંક ઓવરડ્રાફ્ટ 18,000 લખો. બેંક ઓવરડ્રાફ્ટ 18,000. એના પછી શું આપેલું છે મિત્રો? આગળ હુંડીઓ. લેણી હુંડી અને દેવી હુંડી બંને લખવી પડશે. તો લેણી હુંડી આ બાજુ લખો ઉધાર બાજુ, મિલકત લેણા બાજુ, અને દેવી હુંડી મૂડી દેવા બાજુ. લેણી હુંડી 12,000. લેણી હુંડી 30,000 છે. લેણી હુંડી 30,000. દેવી હુંડી લખો. દેવી હુંડી આપેલું છે 14,000. દેવી હુંડી 14,000. બરાબર છે મિત્રો. આગળ જઈએ. આગળ શું આપેલું છે? ગ્રાહકો અને વેપારીઓ આવી ગયા છે. વ્યવસાય વેરો. વ્યવસાય વેરો અહીં લખાશે. વ્યવસાય વેરો 1,000. ચૂકવવાનો બાકી પગાર અહીં લખાશે. લખો ચૂકવવાનો બાકી પગાર. પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ લખો ચૂકવવાનો બાકી પગાર ₹1,400. બરાબર છે. એના પછી કાલખાત અને કાલખાત અનામત આવી ગયું છે. બરાબર છે મિત્રો. તો કાચા સરવાળાની વિગતો પતી ગઈ છે અને હવાલાની વિગતો પતી ગઈ છે. હવે આપણે સરવાળો કરવાના છીએ. તો વેપાર ખાતાનો સરવાળો કરો. તો મિત્રો ધ્યાન રાખજો, વેપાર ખાતાનો સરવાળો મને એવું લાગે છે કે ઉધાર બાજુ વધારે થશે. તો ઉધાર બાજુનો સરવાળો કેટલો થાય છે કરો તો. ઉધાર બાજુનો સરવાળો 1,52,200. 1,52,200 બંને બાજુ લખી નાખો. હવે 1,52,200 ઉધાર બાજુનો સરવાળો છે એટલે તમને શું મળશે? અહીં કાચી ખોટ મળશે મિત્રો. કાચી ખોટ કેટલી મળે છે? કાચી ખોટ નન્નુ ખાતે લઈ ગયા. આ લખવું પડે. નન્નુ ખાતે લઈ ગયા. કાચી ખોટ કેટલી મળે છે? 43,200. હવે કાચી ખોટને આપણે અહીં લાવવી પડશે. તો કાચી ખોટ અહીં લખી નાખો. નફા નુકસાન ખાતામાં વેપાર ખાતેથી લાવ્યા. કાચી ખોટ નફા નુકસાન ખાતામાં વેપાર ખાતેથી લાવ્યા 43,200. હવે સરવાળો કરો મિત્રો. ઉધાર બાજુનો વધારે આવશે તો 43,200 પ્લસ પ્લસ કરતા જાઓ એટલે મળશે તમને 60,700.
60,700. આની અંદર વિગત લખવાની બાકી છે. નફા નુકસાન ફાળવણી ખાતામાં લખીએ છીએ, ધ્યાન રાખજો ખાસ. તો 60,700 જે આવ્યું તે લખી દેવાનું હોય. ચોખ્ખી ખોટ મળે છે મિત્રો, ચોખ્ખી ખોટ ક્યાં લઈ જવાની છે? નફા નુકસાન ફાળવણી ખાતામાં 59,100 ની મળે છે. એ ઉધાર બાજુ લખાશે, લખી નાખો ચોખ્ખી ખોટ. $59,100. હવે મિત્રો આપણે જે આમાં વિગત કઈ આવશે? મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ એ લખવાનું બાકી કે રહી ગયું છે, આપણે લખવું પડશે. તો ભાગીદારોના મૂડી ખાતે લખો ઉપાડ પર વ્યાજ. તો એ મૂડી પર વ્યાજ અહીં આવશે. મૂડી પર વ્યાજ અહીં આવશે. શિવનું 10,000 ને શંકરનું 12,000 એટલે 22,000 રૂપિયા. અહીં ઉપાડ પર વ્યાજ આવશે, લખો. ભાગીદારોના મૂડી ખાતે આવશે ઉપાડ પર વ્યાજ. શિવ, શંકર, ઉપાડ પર વ્યાજ કેટલું હતું? 500 અને 1,000. ₹1,500 ઉપાડ પર વ્યાજ. બરાબર છે મિત્રો. હવે વેચણી પાત્ર ખોટ કરવી પડશે. વેચણી પાત્ર ખોટ આ બાજુ આવશે. વેચણી પાત્ર ખોટ છે મિત્રો, આ મૂડી ખાતે લઈ જવાની છે તો પ્લસ કરી દો. 81,100 થાય છે. 81,100 સરવાળો થાય છે મિત્રો ઉધાર બાજુનો. તો અહીં લખી નાખો 81,100. વેચણી પાત્ર ખોટ કેટલી આવે છે? 81,100 માઇનસ 1,500 કરવાના છે એટલે તમને વેચણી પાત્ર ખોટ મળી જશે 79,600. 79,600. તો મિત્રો હવે નફા નુકસાનનું પ્રમાણ સરખું 39,800. હવે મિત્રો આના ખોટમાંથી આપણે બાદ કરવું પડશે મૂડીમાંથી. અહીં ખોટ બાદ કરી દો. 39,800. 39,800 એ શિવનું. 1,10,000 માંથી 39,800 બાદ કરો અને 11,500 બાદ કરો. રકમ કેટલી બારે આવશે? 58,700. અને મિત્રો શંકરની મને મૂડીની જે શંકરની મૂડી પર વ્યાજ એડ કરો, માઇનસ ખોટ બાદ કરજો 39,800 અને પછી ઉપાડ પર વ્યાજ અને માલનો ઉપાડ ત્રણેય વિગત બાદ કરી કેટલી બારે આવશે? 69,200 બારે આવશે મિત્રો શંકર માટે. 69,200 ઉદાહરણમાં આપેલું છે. ના ખબર પડે તો ચોપડી જોઈ લેજો. 69,200 આપેલા છે. હવે સરવાળો કરો તો ખરીદો, તમને બંને સરવાળો સરખો મળશે. તો મિત્રો સરવાળો કેટલો મળે છે? 2,03,200. 2,03,200. 2,03,200. તો મિત્રો આનો સરવાળો 2,03,200 મળે છે. હવે મિત્રો ધ્યાન રાખજો, આપણે વાર્ષિક હિસાબોના ઘણા બધા દાખલા જોઈ ચૂક્યા છીએ. તો મિત્રો જેમ વધારે પ્રેક્ટિસની જરૂર પડે છે તો તમારે ઉદાહરણ ગણવા જરૂરી છે. જે પણ ઉદાહરણ આપેલા છે ચોપડીમાં એ બધા જ ઉદાહરણ ગણજો, સાથે સાથે પ્રેક્ટિસ પણ કરજો. હવે આપણે આ ચેપ્ટર અહીં પૂરું કરીશું અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર જોઈશું. તો ફરી મળીશું. ધન્યવાદ.